અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, બીજે દિવસે આંદોલન બંધ થઈ જાય, હપ્તો નક્કી થઈ જાય. બાંધકામ જ્યાં પણ થતા હોય કે બાંધકામની અરજીઓ થાય, અધિકારીઓ કહે કે ફલાણા કોર્પોરેટરને મળી લેજો, બીજે દિવસે અરજી પાછી ખેંચાઈ જાય, હપ્તા નક્કી થઈ જાય. આખો વરા નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બધા જ પક્ષો ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં લાગી ચૂક્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કરવાના શરૂ કરી દીધા છે. સુરતમાં વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીના હસ્તે વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આખું વર્ષ જેમણે ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે તે મારા દીકરા હવે સુંદર કાંડ કરે છે. આ શબ્દો છે વરાછા રોડના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણીના. ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પર જબરજસ્ત વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન શરૂ કરી દીધા છે. સુરતમાં વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીના હસ્તે વોર્ડ નંબર 5 કે જેનું નામ છે ફૂલપાડા અશ્વિની કુમાર, તેના મધ્યસ્થ કાર્યાલયના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ, સુરત ભાજપ મહામંત્રી કરશન ગોંડલિયા, પૂર્વ મંત્રી કિશોર કાનાણી, ધારાસભ્ય કાંતિ બલર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ લોકોને જે ગેરમાર્ગે દોર્યા તે સંદર્ભે સાચી વાત આપણે લોકો સુધી પહોંચાડી ન શક્યા. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે અમે મફત શિક્ષણ આપીશું. સામે આપણે મફત શિક્ષણ આપીએ છીએ જ. ધોરણ 12 સુધી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો શિક્ષણ મફત આપે છે. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલોમાં મફતમાં ભણે છે, ફી સરકાર ભરે છે. આ પાછા એમ સમજાવે છે કે વિરોધ પક્ષ તો હોવો જોઈએ ને. રોડ ઉપર વિરોધ પક્ષની જરૂર નથી. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિકાસની વાત પણ કરીએ છીએ અને લોકોની પીડા અમે જ સમજીએ છીએ. આવો સાંભળીએ વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટી પર શું આકરા પ્રહાર કર્યા છે. આપણે વિચારવું પડે કે આપણે ખામી ક્યાં રહી ગઈ. અને ખામી એક જ વાતની હતી કે આપણે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું. તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છીએ. ધોરણ 12 સુધી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો શિક્ષણ મફત આપે છે. અને રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે. દફતર આપે, બૂટ આપે, આવવા જવાના ખર્ચા સરકાર આપે છે. કોઈ આપણે એમ કીધું હતું કે તમે આદેશમાં ભણાવજો તો અમે ફી ભરશો? કોઈ કીધું હતું? એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી કે શિક્ષણની વાત એ મફત આપવાની કરે છે, એ તો અમે આપીએ છીએ, એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી. એને કીધું આરોગ્યની સેવા અમે મફત આપીશું. કોણ લેશે પૈસા આરોગ્યના? કોણ આરોગ્યના પૈસા લેશે? આપણા હેલ્થ સેન્ટરો ચાલે છે, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, કોણ પૈસા લે છે? સરકાર મફત જ આપે છે આરોગ્યની સેવા. અને તમારા ઘરની અંદર 5 સભ્યો હોય તો 5 સભ્યોને મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, 10 લાખ રૂપિયા સરકારે 50 લાખ રૂપિયા ઘરમાં તમારા રોકડા મૂક્યા છે. આ વાત આપણે લોકોને કરી ના શીખ્યા. લોકો સુધી આ વાત આપણે પહોંચાડી ન શીખ્યા. એને તે ગપગોળા હતા, લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો એની સામે આપણે આપણી સાચી વાત મૂકી ના શકતા. બાકી વિકાસના કામમાં કોઈ કમી નથી.
પાછા કે વિરોધ પક્ષ તો હોવો જોઈએ ને. લોકોને એમ સમજાવે, અરે આ રોડ વિરોધ પક્ષની જરૂર નથી. આ રોડ ઉપર અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિકાસની વાત પણ કરીએ છીએ, વિકાસના કામ પણ કરીએ છીએ. લોકોને મુશ્કેલી આવે, લોકોને તકલીફ થાય તો અમે એનો અવાજ પણ અમે જ બનીએ છીએ. અમે જે વાત મુદ્દા ઉપાડીએ છીએ. લોકોની પીડા વહીવટી તંત્ર કે સરકાર હોય એની સુધી અમે પહોંચાડવા સક્ષમ છીએ. એ ભૂમિકા પણ અમે ભજવીએ છીએ. અહીંયા કોઈની જરૂર નથી. એટલા માટે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. પ્રચારના 10-12 દિવસ મળવાના છે આપણને. એમાં ચૂંટણીની વ્યવસ્થા પણ કરવાની છે. આજે કાર્યાલય ખુલ્યું છે, કાલથી બધું પોલિંગ એજન્ટથી માની ટેબલ કોણ મૂકશે, કેવી રીતે સ્લીપો વેચાશે, આ તમામ પ્રકારની ચૂંટણી જે પ્રક્રિયા છે એ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પણ કરવાની છે અને પ્રચાર પણ કરવાનો છે. કેમ્પા બંધાઈ જાય, પરમિશન લેવાઈ જાય, રેકોર્ડિંગ બની જાય, ખૂબ મોટું કામ છે આપણી પાસે. સમય નથી આપણી પાસે. લોકો સુધી સાચી જે કંઈ સોશિયલ મીડિયામાં હોય કે કોઈ પણ જગ્યાએ લોકોમાં સોસાયટીમાં જઈને વિપક્ષો જે કંઈ વાત કરે એની બધી વાતનું ખંડન, એનો જવાબ આપણે આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ. આજે હું ને કાંતિભાઈ અહીંયા બેઠા. તમે કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ માણસને જાજો અને કોઈ પણ પૂછજો કે કોઈ કામ લઈને, ગમે એવું કામ લઈને ગયા હોય, કોઈ એક માણસ તમને એમ કહે કે આ કામના ધારાસભ્ય પૈસા માંગ્યા છે, અમે રાજીનામું આપી દેવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય નથી થયું કોઈને અધિકારીને પૈસા દેવા પડે. હવે કોઈને અધિકારીને પૈસા પણ નથી આપવા દીધા. ઈમાનદારથી કામ કરીએ છીએ અને ઈમાનદારની પૂછડીયું 5 વર્ષ નેશનલ કાર્ડની દુકાને જઈને હપ્તા ખાધા, પોલીસ વાળા જઈને હપ્તાઓ ખાય. અહીંયા દારૂનો અડ્ડો ચલાવો છો, અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, બીજે દિવસે આંદોલન બંધ થઈ જાય, હપ્તો નક્કી થઈ જાય. બાંધકામ જ્યાં પણ થતા હોય કે બાંધકામની અરજીઓ થાય, અધિકારીઓ કહે કે ફલાણા કોર્પોરેટરને મળી લેજો, બીજે દિવસે અરજી પાછી ખેંચાઈ જાય, હપ્તા નક્કી થઈ જાય. આખું વરા નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને મારા દીકરા અત્યારે સુંદર કાંડ કરે છે. આવા લોકોને આપણે લોકોની સામે લઈ જવા પડે, ખુલ્લા પાડવા પડે. અને આપણે તો વટથી મત માગી શકીએ છીએ, વટથી મત માગી શકીએ છીએ. આપણે અમે કોઈ ઊંચી આંગળી કરીને કોઈ સીધી શકે એમ નથી કે અમે આ કામ કર્યું. કોઈ નીચા જોઈ એવું થાય તો અમે કોઈ કામ કરતા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે બોલે છે એ જ કરી બતાવે છે. એટલા માટે આપ સૌએ આ વખતે કમર કસવાની છે. રાત્રે દિવસ મહેનત કરીને આજે 10 વર્ષનું હારનું મેણું છે ને એ મેણું ભાંગી નાખવાનું છે. અને ટિકિટ કોઈ પણ ને મળે, બધા કાર્યકર્તાઓ સરકાર છે અને બધા કાર્યકર્તાઓની વાત અમે પાર્ટી સુધી પહોંચાડી છે. ટિકિટ કોઈ પણ ને આપે, જેને ન મળે એને કોઈ પાડી દેવાની વાત કરવાની નથી, પાડી દેવાના છે, પણ આપવાના પાડી દેવાના છે. આ ધ્યેય સાથે સંકલ્પ સાથે આપણે સૌ કામે લાગીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. વાત કરીએ સુરત મહાનગરપાલિકાની તો તેમાં 30 વોર્ડ આવેલા છે અને કુલ 120 બેઠકો આવેલી છે, જેમાંથી 60 બેઠકો સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે. વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તો આ વખતે ઘણી બધી જગ્યાએ આ જંગ ચતુષ્કોણીય થવા જઈ રહ્યો છે, કેમ કે એક તરફ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો છે જ, પરંતુ આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા પણ થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તે આવનારા સમયમાં 6 મહાનગરપાલિકાઓમાં પણ પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહ્યા છે, જેના કારણે સત્તા વિરોધી વોટ વહેંચાવાની હવે સંભાવના વધી ગઈ છે.
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.